રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિછિયા ખાતે પથ્થરમારાની ઘટનામાં પોલીસે કેટલાક યુવાનોની ધરપકડ કર્યા બાદ મામલો વધુ જટિલ બન્યો છે. કોળી ઠાકોર સેના દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. અલ્ટિમેટમ મુજબ જો 5 દિવસમાં જવાબદાર પોલીસ કર્મીઓ સામે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો 25મી તારીખે ગુજરાત બંધનું એલાન આપવામાં આવશે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિછિયા ગામમાં ઘનશ્યામ રાજપરા નામના સ્થાનિક યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસે ઘટનાસ્થળનું રિકન્સ્ટ્રક્શન કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. આ દરમિયાન અસામાજિક તત્વોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. પોલીસે 84 કોળી યુવાનોની ધરપકડ પણ કરી હતી. પરિણામે મામલો વધુ બીચક્યો હતો. અનુસંધાને કોળી ઠાકોર સમાજના આગેવાનો દ્વારા પોલીસને અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે. ગુજરાત કોળી ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોરે પોલીસ પર આરોપ મૂક્યો હતો કે પોલીસે કોળી સમુદાયના 84 લોકોને ખોટી રીતે ફસાવ્યા છે. પોલીસે ખોટી રીતે તેમના પર લાઠીચાર્જ કર્યો છે અને ઢોર માર માર્યો છે. જયેશ ઠાકોરે અલ્ટિમેટમ આપતા જણાવ્યું કે જો જવાબદાર પોલીસ કર્મીઓને 5 દિવસમાં સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો 25 જાન્યુઆરીએ ગુજરાત બંધનું એલાન કરી વિરોધ કરવામાં આવશે. હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર. વિછિયાના બનાવમાં જે પોલીસે પબ્લિક ઉપર પથ્થરમારો કર્યો છે, જેને લાકડીઓથી માથા ફાડી નાખ્યા છે, જે 84 લોકોને પોલીસ સ્ટેશનની અંદર પૂરી જેને મારવામાં આવ્યો છે, જેના માથા ફાડી નાખવામાં છે, એ પોલીસ વાળાને 5 દિવસમાં જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે ને તો 25/1/2025 દિવસથી ગુજરાત બંધ થશે. આ કોળી સમાજનો નિર્ણય છે. શાંતિપૂર્વક ગુજરાત બંધ કરવામાં આવશે અને 25/1 પછી કોળી સમાજ દ્વારા વિછિયા મામલતદારે ધરણા કરવામાં આવે છે. જો શું સમાજના આગેવાનો જો શું સમાજના ન્યાય માટે લડવા ઊભા થાય તો પોલીસ દ્વારા પકડીને મારીને અંદર પૂરવામાં આવશે. તો શું સમાજના આગેવાનો આવી રીતે ઊભા થશે? તમને શું અમારા જેવાને નોટિસ આપીને શું બેસાડવામાં આવે છે? નહીં. હવે આ બધું નહીં સહન કરવામાં આવે. 5 દિવસની અંદર જો પોલીસવાળાને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો 25મી તારીખથી ગુજરાત બંધ કરવાનું આ એલાન કોળી સમાજ દ્વારા કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.